સમગ્ર રાજ્યને હચમચાવી દેતી રાજકોટની ગેમ ઝોન દુર્ઘટના બાદ હવે સુરત મનપાના ફાયર વિભાગે પણ આળસ ખંખેરીને ગેમ ઝોન અને પ્લે એરિયા, મેળા વગેરેમાં તપાસ શરૂ કરી દઈ ફટાફટ બંધ કરાવ્યા છે. ત્યારે મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ફાયર સેફટીનું ભૂત ફરી ધૂણ્યું છે. તક્ષશિલા કાંડ બાદ સમિતિની કેટલીક શાળાઓમાં હજી ફાયર સેફટીની સુવિધા ન હોવાની લેખિત ફરિયાદ પ્રાથમિક શિક્ષક મંડળે કરી હતી. ત્યારબાદ ઘણી સ્કૂલોમાં ફાયર સેફટીની યોગ્ય વ્યવસ્થા પણ થઈ હતી. જો કે હવે ફરી એકવાર વેકેશન ખુલવામાં ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તપાસની કવાયત શરૂ કરાઈ છે. રાજકોટમાં બનેલી ગેમ ઝોનની દુર્ઘટના પછી સુરત શિક્ષણ સમિતિના પ્રાથમિક શિક્ષણ મંડળે એક પત્ર મ્યુનિસિપલ કમિશનરને લખ્યો છે. તેમાં સુરત પાલિકાની કેટલીક શાળાઓમાં જ ફાયર સુવિધા ઊભી કરવામાં આવી નથી તેવી ફરિયાદ કરી છે. સુરતમાં તારીખ 24 મે 2019 સરથાણા તક્ષશિલા દુર્ઘટના બાદ સુરત પાલિકાએ આખા શહેરમાં ફાયર સેફટીની ચકાસણી કરી હતી અને ફાયર સેફટી ન હોય તેવી મિલકતમાં નોટિસ આપવા સાથે વિવિધ કામગીરી પણ કરી હતી. જો કે આ દુઃખદ ઘટનાને 5 વર્ષ થઈ ગયા છતાં હજુ ઘણી બધી શાળાઓ ફાયર સેફટી સુવિધા અને ફાયર એનઓસીથી વંચિત છે. માટે માત્ર મુખ્ય શિક્ષક આચાર્ય પર જવાબદારી નાખતો પત્ર લખી સંતોષ માનવાને બદલે બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા અને મહત્વ આપી તત્કાલ યુદ્ધના ધોરણે આ કામગીરી કરવામાં આવે તે જરૂરી છે તેવું મંડળ દ્વારા લખેલા પત્રમાં અનુરોધ કરાયો છે.